કુતિયાણા શહેરના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કુતિયાણા બાયપાસ રોડ ખાતે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે। ત્યારે અહીં તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવા માંગ ઉઠી છે। આજરોજ કુતિયાણા શહેર કોંગ્રેસ સમિતિ વતી કુતિયાણા મામલતદાર સાહેબને એક આવેદન દેવા માટે આવ્યા હતા। કુતિયાણા બાયપાસમાં જે નેશનલ હાઈવે નીકળે છે ત્યાં અવારનવાર અકસ્માતો થાય છે। છેલ્લા 1.5 મહિનામાં નાના મોટા 11 અકસ્માત થયા છે, તેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 4 લોકો ગંભીર પરિસ્થિતિમાં સારવાર લઈ રહ્યા છે। તો જ્યારે માણસોના જીવનો સવાલ હોય ત્યારે સરકારી તંત્રએ તાત્કાલિક આ પ્રશ્ને એક્શન લઈ અને વહેલી તકે અમારી બધાની માગણી છે કે ભાઈ કુતિયાણાના 2 બાયપાસ અને જે જામજોધપુર કુતિયાણા ખાગેશ્રી અને કુતિયાણા અહમદપરા રોડ ઉપર જ્યાં ખુલ્લા ફાટકો છે ત્યાં વારંવાર અકસ્માતો થાય છે, તો બંને જગ્યાએ ઓવરબ્રિજ મૂકવા જોઈએ અને જેતપુરથી માંડીને પોરબંદર સુધી નાના મોટા ગામડાઓમાં તાલુકા મથકે બધે ઓવરબ્રિજ છે, માત્ર કુતિયાણા સિવાય। તો વારંવાર કુતિયાણામાં તાલુકા મથક હોય, 20-25 ગામના માણસો અહીંયા આવતા હોય, અહીંથી જામજોધપુર તાલુકાનો રસ્તો આખો હોય, તો ત્યાંથી વારંવાર ટ્રાફિક થતી હોય ને વારંવાર જતા હોય લોકો। તો આ પ્રશ્ને તાત્કાલિક અમે મામલતદાર સાહેબને વિનંતી કરી છે કે ભાઈ વારંવાર અકસ્માત ન થાય ને હજી કોઈ માણસોનો જીવ ન જાય, તો સત્વરે વહેલી તકે જાગે અને આ બ્રિજોના કામો મંજૂર કરવા માટે ઉપર લેવલે રજૂઆત કરે। અને જ્યાં સુધી બ્રિજોનું કામ ન થાય ત્યાં સુધી અત્યારે જે સ્થાનિક લેવલે બેરિકેડની વ્યવસ્થા છે, અત્યારે લગ્નની સિઝન હોય, ખેતીની સિઝન હોય, લોકોની આવક જાવક બહુ હોય છે અને વારંવાર અકસ્માતો થાય છે। તો બ્રિજો ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે બેરિકેડો યથાવત રાખે તેવી પણ અમારી માગણી છે। તો આ મુદ્દે ઘટતું કરવા મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી અને સરકારશ્રીને પણ રજૂઆત છે કે વહેલી તકે કુતિયાણામાં ઓવરબ્રિજ મંજૂર કરે।